છેલ્લા ઘણા સમયથી લોકોમાં પારિવારિક ઝઘડાઓ વધી રહ્યા છે તે સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતિ અને પત્નીના રોજિંદા ઝઘડાનો કરુણ અંજામ જોવા મળ્યો છે। કાપોદ્રા પોલીસ મથકની હદમાં પતિ દ્વારા પત્નીને માથાના ભાગે ધોકા મારી હત્યા કરવાની કોશિશ કરાઈ હતી। પતિએ પત્નીને ધોકા મારતા લોહી લુહાણ હાલતમાં પરિણીતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી। તો બનાવની જાણ થતાં જ કાપોદ્રા પોલીસે સ્થળે દોડી જઈ આરોપી ભરત મોરડિયાને ઝડપી પાડી સળિયા પાસે ધકેલી દીધો છે। આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયા રહેવાસી શ્રીજીનગર વિભાગ 2 સાગર રોડ કાપોદ્રા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય। મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે 12:30 પોણા 1ના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફળિયા નવાપુર જિલ્લા નંદુરબાર નાઓની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓની કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ।